તો પાર્ટ 2 તમારું સ્વાગત છે. તમે જુઓ આ છે અમદાવાદ. આ અમદાવાદ આખું શહેર આવી જાય તમે જુઓ છે ને. તો મિત્રો આપણે જ આવી છીએ પરીક્ષા દેવા, એક્ઝામ એટલે કે જાવી છે આપણે એક્ઝામ દેવા ફોરેસ્ટની. અને અત્યારે આપણી સ્કૂલ ગોતવાની છે. તમે જુઓ આ ભાઈ પરીક્ષા દેવાના. આ ભાઈ પાયો હે પાયો 15 કલાક વાંચે, 15 થી 16 કલાક. તમે જુઓ તો ભાઈ આપણો 15 કલાક વાંચતો હતો આપણે ઘરે. એને ખાવાનું હું એ નથી ખબર. આજે અને પરીક્ષા દેવા આવ્યો છે. તમે જુઓ હા બિસ્લેરીનું પીવો. હા અને તમને વિડીયો કેવો લાગ્યો? આજો ભાઈ કલર કરે હાલા જેવી હી આગળ સ્કૂલ આવે છે. અને શું થાય આગળ જોતા રહી ગયો, કારણ કે અહીંયા પિક્ચર તો તમારા બાઇકી જ છે. આ ટોટલ વસ્તુ આપણે આમાં દેખાડજો. હાલા જેવી હરવે ફોરેસ્ટની પરીક્ષા દેવા કેટલા લોકો આવ્યા છે એ બધું તમને માહોલ દેખાડું. જોતા રહીજો વિડીયો. તો તમે જુઓ મિત્રો કે અત્યારે આ બધા આવી ગયા છે ફોરેસ્ટની પરીક્ષા દેવા. અને આ તમે જુઓ આ બધો માહોલ જુઓ કેટલા જણા છે. આ તમે જુઓ પબ્લિકનો ઢગલો થઈ ગયો છે. ને આ તમે જુઓ આમાં અત્યારે આ બીજા જે આવે ને એ પરીક્ષા દઈને વ્યાયા છે 3 વાગ્યાનો જે મેં સમય હતો એવડા એ. અને હવે જે 5 વાગ્યાવાળા છે એને અત્યારે અંદર જવાનું છે. તમે જુઓ કે આ બાજુ છે કેટલું પબ્લિક છે મિત્રો. એક દીમાં 3 વખત પરીક્ષા લેવાય તો આટલું પબ્લિક છે. તમે વિચાર તો કરો. તમે જુઓ કે મિત્રો આ બધા ફોરેસ્ટની પરીક્ષાવાળા છે. અને લગભગ તો બધા કમ્પ્લીટ તૈયારી કરીને જ આવેલા એવું લાગે છે. પણ આમાં કેટલા લાગે ને કેટલા ના લાગે એ તો હવે રામ જાણે. હવે આપણો ભાઈ જાય છે હવે પરીક્ષા દેવા. અને મને એવું લાગે છે કે હવે મારે જવું જોઈશે બહાર આટા ઠોકવા. આટા તો બહુ ઠોકાય નહીં કારણ કે શહેર છે બહુ મોટું. એટલા માટે આપણે હવે મિત્રો જઈશું આપણે શેરડીનો રસ પીવા. તો તમે વિડીયોની અંદર જોડાયા રહેજો. અને આગળ ચાલો આપણે આગળ જઈએ શેરડીનો રસ પીવા. ભાઈ શેરડીનો રસ કાઢે ભાઈ. તમે જુઓ 1 ગ્લાસ પી નાખી ભાઈ કાઢે છે જો શેરડીનો રસ. અને 1 ગ્લાસના છે 20 રૂપિયા પૂરા હો. તમે જુઓ આપણે એક ફૂલ ગ્લાસ લઈ લેવી અને હાલતા પી નાખી. કારણ કે અહીંયા સમય નથી એટલો કે ઊભું રહીને પીવાનો. એટલે હાલતા આપણે શેરડીનો રસ પી નાખી. તો હવે આપણો ગ્લાસ કમ્પ્લીટ ભરાઈ ગયો છે. તમે જુઓ અને હવે આપણે હાલતા પી નાખી. તો જુઓ મિત્રો આપણે પી શેરડીનો રસ. તો શેરડીનો રસ પી લીધો છે. અને આપણે જઈએ હવે આગળ. તો ત્યાં સુધી જોડાયા રહેજો અમારી ચેનલની અંદર. અને હાલો શેરડીનો રસ પીવા.